સમાચારમાં નજર કરીશું। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। શહેરની ચોમાસામાં ભારે અવદશા છે। ભાવનગરની ઓળખ બદલાઈને ધીમે ધીમે ખાડાપૂર થઈ છે। એ વચ્ચે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢમાંથી મળી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે નિઃશુલ્ક 2 ડોલ। ચાલુ વર્ષનો વેરો ભર્યો હોય તેને જ કરવામાં આવે છે વિતરણ। મહત્વપૂર્ણ છે કે શહેરની અલગ અલગ ઝોનલ ઓફિસ ખાતે ડોલનું વિતરણ થઈ રહ્યું છે। જૂનાગઢના આ સમાચાર છે કે જ્યાં સૂકા અને ભીના કચરા માટે અલગ અલગ ડોલ આપવામાં આવે છે। સંવાદદાતા વિજયસિંહ વધુ જાણકારી આપી રહ્યા છે। વિજય, ચોક્કસથી જિજ્ઞાસા જણાવી દઉં તો જે રીતે જૂનાગઢ મનપા દ્વારા જે લોકોએ વેરો ભર્યો હોય છે તેમને નિઃશુલ્ક જે કચરા ડોલ આપવામાં આવે છે। 2 પ્રકારની જે ડોલો છે, જે રીતે એક સૂકો કચરો અને એક ભીનો કચરો, આમ જે 2 ડોલોનું વિતરણ કરવામાં છેલ્લા 5 દિવસમાં મહાનગર વિસ્તારમાં આવી રહ્યું છે। અલગ અલગ ઝોનલ ઓફિસોમાંથી જે વિતરણ થયું છે ત્યારે આ એક શરમજનક જે ઘટના જે સામે આવી છે કે બિલકુલ જે રીતે ટીબાવાડી વિસ્તારની જે ઝોનલ ઓફિસ છે તેમાં જે તેમના કર્મચારીઓ દ્વારા જે આ ડોલોનું વિતરણ કરવામાં આવ્યું, ત્યારે જ્યારે ગ્રાહકો આ વિસ્તારના જ્યારે આવ્યા અને ત્યારે જે અફરાતફરી જે થઈ છે કે જે ડોલોની લૂંટ થઈ તેવા દ્રશ્યો જે જોવા મળી રહ્યા હતા કે જે અધિકારીઓ દ્વારા અને જે સ્ટાફ દ્વારા જે વ્યવસ્થાના ભાગરૂપે જે ડોલનું વિતરણ કરવામાં આવ્યું તેમાં તમે લોકોએ જ્યારે આ ડોલોની જે લૂંટ કરી છે તે જે ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો વાયરલ થયા છે। જૂનાગઢ મનપાના કમિશનર સુધી પણ આ વાત જ્યારે પહોંચી છે। હવે શું કાર્યવાહી લેવામાં આવે તે જોવાનું રહ્યું। જી બિલકુલ વિજયસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જૂનાગઢમાં ડોલનું વિતરણ જેમાં લેવા માટે લોકોની પડાપડી થઈ, ભીના કચરા માટે અને સૂકા કચરા માટે અલગ અલગ ડોલ આપવામાં આવી રહી છે।